ફાઇનલી ગઈ સાંજના વાગી જાય છે 5:30-6 વાગી જાય છે ને આપણે એટલે કામ પહોંચ્યું છે ગઈશ 5 ટાઈસ બધે લગાવી દીધી છે ગઈશ જો નીચે બોર્ડર લગાવી છે ને બનાવી છે માતાજીનું બેઠક જે હવા માટે જય માતાજી મિત્રો સ્વાગત છે તમારી વાત કરતા વિડીયોમાં તો ફાઇનલી ગઈશ આપણે 2-3 દિવસ બ્લોગ આપણે નતા આપતા એટલે આજે ચાલુ કરીને રમવા પાણી કરી રહ્યા છે જય માતાજી રમવા આજે છે ગાઈસ રવિવાર એટલે અમારે બેને છે રવિવાર તો તમારા ભાઈ ફરારી ભૂગરા તળ્યા છે અને કપમાં લીધો છે ચા તો સવારમાં ચા પી લઈએ અને અમારા કોણ લેવા ગયું તું ના પાડી એમ તો રાત્રે પૂછી લે રાધનપુરથી લાવી દઈશું આ બાજુ અમારા વિવેકભાઈ જેવું ગયા છે અને કિશોરભાઈ નોકરી ગયા છે બહારે તો ચલો મિત્રો ફટાફટ ચા પી લઈએ પછી તમને બતાવીએ આપણું ફોન થાય દરવાજા મારવાના બાકી છે હરાદમ હે એટલે હરાદમ દરવાજા નહીં મરાવવાનો તો મરાવીશું તો વિડીયોમાં કન્ટિન્યુ બજાર રહેજો પછી તમને આગળ બતાવીએ જય માતાજી મિત્રો સવારના વાગ્યા છે 8:30 અને આપણે બનાવ્યો તો કાલે ગાઈસ આવો દરવાજો ને આજે કરવો છે નીચેનો તળિયો તો રેતી બેતી નાખી નાખે છે તો ગાઈસ ચલો ફટાફટ આપણે તળિયાને ટાઈલ્સ લગાવી નાખીએ ગાઈસ માતાજી મિત્રો આજે વ્લોગનો બીજો દિવસ છે પહેલા દિવસે આપણે થોડો ઘણો કટલે પછી કોમે લાગી જતા એટલે ઉતાર્યા કે નતો ગાઈસ મસ્ત મજાનો આપણું ગામ અને માતાજીનું મંદિર ગાઈસ અહીંયા આપણે કામ કરી રહ્યા છીએ દરવાજાનું કમ્પ્લીટ થઈ ગયું છે બધું ઉંબરો પણ લાગી ગયો છે લગાવે છે ગાઈસ ઉંબરો અને દરવાજો બનાવે છે ગાઈસ તળિયું પણ લાગી ગયું છે માતાજીની બેઠક પણ થઈ ગઈ છે અને દિવાલ ટાઈસ લગાવવાનું ચાલુ કર્યું છે ગાઈસ આ રીતની કંઈક લગાવી છે દિવાલ ટાઈસ તો ચલો ફટાફટ આપણે હવે કરીએ કોમ કારણ કે 3:30 વાગી ગયા છે પછી આપણે જોઈએ કે સાંજ સુધીમાં કેટલા સુધી આપણે કરી શકીએ છીએ કામકાજ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો ગાઈસ ફાઇનલી ગાઈસ સાંજના વાગી જાય છે 5:30-6 વાગી જાય છે ને આપણે એટલે કામ પહોંચ્યું છે ગાઈસ 5 ટાઈસ બધે લગાવી દીધી છે ગાઈસ જો નીચે બોર્ડર લગાવી છે ને બનાવી છે માતાજીનું બેઠક જે હવા માટે બાજુમાં હીરો કાકો પરસીવે નેત્ર પેતર થઈ ગયા છે તાપના અને આવું કંઈક લાગે છે ગાઈસ જો લોકો છે બાકી રહી મસ્ત લાગે છે તો 1 નંબર લાગશે ને જો ગાઈસ આવું કંઈક લાગે છે કટકો બાકી છે એમાં કટિંગ કરશું એટલે આવી જશે અને એટલો બાકી છે તો વિડીયોમાં તમને કાલે જોવા મળી જશે આપણો કામકાજ તો ચલો કહીએ ફટાફટ જઈએ ઘરે જઈને ધોઈ નાખીએ વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ગાઈસ પનીર મંગાવ્યા તો ફાઇનલી ગાઈસ હજી રંભા સાંજ પડી છે ને આપણે કોમેથી આવી જાય છે ઘરે મેડમે 3-4 દાડે બ્લોગ ચાલુ કરાયો છે ફ્રી આપણે રહેતા નહીં ટાઈમ મળતો નહીં કંઈ મસ્ત મજાના આજે તો બનાવી રહી છે ઘઉંની રોટલી અને નવો તો હવે લેવો જ છે ને બે નોરતા આવે એટલે હરાદ ઉતરે એટલે તરત જ કાં બાઇકની લોન કરા ન કે પછી ફોનની લોન કરા એક લોન તો કરવી લોન વગરનું જીવ હારો લેવો એટલે લોન કરવી પડે ને 10-12 હજારનો 15,000નો લેવાનો રોકડા પૈસા 25-30,000નો લેવો હોય તો પૈસા ચાંસે એટલા બધા તો ફટાફટ રંભા રોટલા બનાવી નાખે ત્યાં ઘરે આપણે નાવા ધોવાનું બાકી તો ફટાફટ નહીં નાખીએ નહીં ખાઈને પછી જવું છે ગાઈસ દૂધ લેવા માટે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તમારે કોઈ દૂધ લેવા જવાનું હોય મારે જેમ તો કોમેન્ટ કરજો કે અમે કાયમ જાય છે હા કોઈ ભરાવા જતા હોય કોઈ લેવા એટલે અમારે એનું કારણ એક જ છે કે હવામાં ઉઠીને જવું આપણને ગમતું નથી એટલે હાજર લઈ નાખું રાતે ગરમ કરીને મૂકી દેવાનું એટલે હવામાં ઉઠતા ચા આવો અજય
તમે જતા રહે ને કોમેડી માંથી મારો સોટ લો ફાડે ને મુકા સોટ ના ઉખાડે તાર પપ્પા કહેવાય પપ્પા સોટ લો પડતો કર્યો મમ્મી કે પપ્પા તો ભય પડી છે પાછળ સોટ લા પોણી પીવાના પાલા ભરી પાલો ગેડવે કે મમ્મી છે પાકો તો ગમો ગળે રોકે પપ્પો જાગા નતો અમારી પપ્પા લઈ લીધો ને અમારી પપ્પા લઈ પાલા ભરી દીધો ને પપ્પાને પાલા ભર્યો તો સડી ગયો તો ધાબામાં સડી ગયો તો ધાબામાં સડી ગયો તો ચારે તમ એટલું ચમ સડી ગયો તો ચમ ધામા છડે હે એ નેડા મકન દે કેમ કુરા ધાબામાં ને સડું ખબર નહીં એ શું ખાય રો પકુલી કોણ લાવી તું હે વીકો ચારે લાયા તો આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલમાં પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળશું આવા બીજા વિડીયો.